નમસ્કાર મિત્રો, એક સરસ મજાનો ટોપિક ગુજરાતી ભાષાનો આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. અને એ ટોપિક ભાષાની શોભા વધારતું સુંદર સાધન એટલે અલંકાર. બરાબર ને? સ્ત્રીઓનું આભૂષણ. જેમ સ્ત્રીઓની શોભા વધારે છે એમ ભાષાની શોભા વધારનાર જો કોઈ હોય તો તે છે અલંકાર. કારણ કે શબ્દોમાં ખૂબ જ સૌંદર્ય લાવે છે, અર્થમાં ખૂબ જ ચમત્કાર લાવે છે, કાવ્યમાં ખૂબ જ મીઠાશ લાવે છે. તો મિત્રો, અહીંયા અલંકાર વિશે આપણે થોડુંક માહિતગાર થવાનું છે. અને આ બે અલંકારો આપણે જોવાના છે, જેમાં શબ્દાલંકાર અને અર્થાલંકાર. જોઈએ આગળ. તો શું તમે જાણો છો, શબ્દોને સુંદર બનાવે છે અને એક અદ્રશ્ય શક્તિ છે, અને એ અદ્રશ્ય શક્તિ એટલે અલંકાર. જો જાણો અલંકારની ભાષાની શોભા કેવી રીતે વધારે છે. બરાબર ને? કારણ કે સૌંદર્ય, માધુર્ય, ચાતુર્ય, રસપ્રદતા, આ બધી જ વસ્તુઓ, જ્યારે આપણે કોઈ વસ્તુ સારી જોવી હોય તો આ બધી જ વસ્તુઓ કામની છે. ઘણી બધી વખત આપણા શબ્દો છે કેટલાકને તીરની જેમ લાગે છે, કારણ કે શબ્દોમાં કોઈ પણ પ્રકારની આવા અલંકારિત શબ્દોનો ઉપયોગ આપણે કરતા નથી હોતા. ત્યારે સામેવાળી વ્યક્તિને આ વસ્તુ થોડીક કડવી લાગતી હોય છે. પરંતુ એમાં જ આપણે કેટલાક અલંકારિક શબ્દોનો ઉપયોગ કરીએ, કેટલાક અલંકારને એની સાથે જોડીને આપણે વાત કરીએ, તો કેટલું સુંદર વાક્ય બની શકે. તો આવું ક્યારે વિચાર્યું છે તમે? આ અદ્રશ્ય શક્તિ છે, ભાષાની એક અદ્રશ્ય શક્તિ છે કે શબ્દોને સુંદર બનાવે. મોટા મોટા કવિઓએ આવા અલંકારનો ઉપયોગ કરી ઘણી બધી કાવ્ય રચનાઓ કરી છે, ઘણા બધા લેખો લખ્યા છે. તો આપણી જે ભાષા છે ગુજરાતી ભાષા, ધીમે ધીમે નષ્ટ થઈ રહી છે. પરંતુ એ ભાષાને જાળવી રાખવા માટે પણ આપણે પ્રયાસો કરવા જરૂરી છે. એટલે ભાષાને એક સુંદર સ્વરૂપ આપવા માટે અલંકારો ખૂબ જ અગત્યના છે. તો આપણે ચાલો જાણીએ આપણે અલંકારની ભાષા છે એ શોભા કેવી રીતે વધારે છે. તો અલંકારો વિશે આપણે આજે થોડીક માહિતી મેળવવાની છે. તો ભાષાની શોભા વધારતા અને તેને સુંદર બનાવતા ધર્મને અલંકાર કહીએ છીએ. બરાબર? એટલે ભાષાની શોભા વધારે સ્ત્રીઓ છે એ આભૂષણ પહેરે છે, એને આભૂષણ પહેરે તો જ એની શોભા વધતી હોય છે, એટલે સુંદર દેખાય છે. તો અહીંયા ભાષાને પણ આવા કેટલાક અલંકારોની ખાસ જરૂર પડે છે. બરાબર? તો કાવ્યની પણ શોભા વધે છે. અહીંયા મુખ્ય આપણે બે પ્રકારના અલંકારની વાત કરવાની છે. એમાં શબ્દાલંકાર અને અર્થાલંકાર. એટલે શબ્દો દ્વારા ચમત્કૃતિ થાય છે તે શબ્દાલંકાર છે, અને અર્થ દ્વારા ચમત્કૃતિ થાય તે અર્થાલંકાર છે. આ બધી વસ્તુઓ વધારે તમારે ડીપમાં વિસ્તૃત જોવી હોય તો ગુજરાતી વિશ્વકોશ છે, એ વિશ્વકોશની અંદર વધારે ડીપમાં આપેલું છે, ઊંડાણપૂર્વકનું. તો અહીંયા મુખ્ય શબ્દાલંકારો છે. આપણે આગળ વાત કરી કે બે અલંકારો આપણે જોવાના, શબ્દાલંકાર અને અર્થાલંકાર. તો અહીંયા શરૂઆતમાં આપણે જોઈએ મુખ્ય શબ્દાલંકારો. તો પેલું જ અલંકાર છે એ વર્ણાનુપ્રાસ, જેને આપણે અંત્યાનુપ્રાસ પણ કહીએ છીએ. જ્યારે વાક્ય કે પંક્તિ 101 અક્ષર એટલે વર્ણ વારંવાર આવે, એક સરખા જ 101 નહીં પણ એક સરખા. બરાબર? અહીંયા ઉદાહરણ તરીકે આપ્યું છે કોકિલ કામિની કોકિલ કુંજન કરે. ક અક્ષર છે, અહીંયા વારંવાર એનું વર્ણન થયેલું છે. એટલે કાવ્યની અંદર જ્યારે આવા અક્ષરોનું વારંવાર પુનરાવર્તન થતું હોય છે, ઉપયોગ થતો હોય છે, ત્યારે એને આપણે વર્ણાનુપ્રાસ, એકબીજા વર્ણ અક્ષર છે એનો પ્રાસ મળતો હોય તો એવા અલંકારને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. બીજું છે યમક પ્રાસ સાંકળી, જેને કહે છે. તો પંક્તિમાં એકનો એક શબ્દ બે વાર આવે અને બંનેનો અર્થ પાછો અલગ અલગ થાય. બરાબર ને? અહીંયા ઉદાહરણ તરીકે તમને આપ્યું છે અઢિયા, 2.5 રૂપિયા, 2.5 મણ. બરાબર? બે વખતે 2.5 શબ્દ આવ્યો છે, આમ 3 વખત આવ્યો છે. બરાબર? તો આવા જે શબ્દો છે એ બે વાર કે એનાથી વધારે આવે પણ બંનેનો અર્થ અલગ અલગ છે. બરાબર? ત્રીજું છે શ્લેષ અલંકાર. તો એક જ શબ્દનો વાક્યમાં એક જ વાર ઉપયોગ થાય. એક જ શબ્દનો વાક્યમાં એક જ વાર ઉપયોગ થાય, પણ તેનો અર્થ બે કે તેથી વધુ નીકળતા હોય. બરાબર? વધારે અર્થો નીકળે.
તો ઉદાહરણ તરીકે રવિવાર એટલે ચોમાસું સુધારવા માટે ઉત્તમ છે. રવિવાર ચોમાસું સુધારવા માટે ઉત્તમ છે. રવિ એટલે સૂર્યની વાત છે અને રવિવાર એટલે આપણો રવિવાર. તો અહીંયા એક જ જે શબ્દ છે એનો વારંવાર ઉપયોગ થતો હોય, એનો અર્થ બે કે તેથી વધારે નીકળતા હોય, તો એવા અલંકારને આપણે શ્લેષ અલંકાર કહીશું. તો આપણે શબ્દ અલંકાર જોયો. અર્થાલંકારની વાત કરીએ તો અર્થાલંકારમાં વાક્યના અર્થ, મિનિંગ અને ઉપમેય અથવા ઉપમાન વચ્ચેના સંબંધ પરથી નિયમો નક્કી થાય છે. તો અહીંયા અર્થાલંકારમાં પહેલો નિયમ સરખામણીનો નિયમ છે, જેમાં ઉપમા આપણે વાત કરવાની છે. જો વાક્યમાં ઉપમેય અને ઉપમાન વચ્ચે સીધી સરખામણી હોય તો વાક્યમાં જેવું, જેવો, સરખું, સમાન, તુલ્ય, પેટો આવા શબ્દો જે છે એ દેખાય તો તે ઉપમા અલંકાર છે. ટૂંકમાં ઉપમા આપવાની છે. કોઈ પણ વ્યક્તિને આપણે કહીએ કે તું તો હાથી જેવો છો, તું ખૂબ જ સુંદર છો, બરાબર ને, તારી અને આની વચ્ચે ખૂબ જ સરખાપણું જોવા મળે છે. તો આ બધી વસ્તુ શું છે? એક ઉપમા આપવાની વાત છે. અહીંયા ઉદાહરણ તરીકે આપ્યું છે કે તેનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, તો અહીંયા ચંદ્રની સાથે સરખામણી કરી છે. તો આ રીતે જે સરખામણીનો નિયમ છે એને ઉપમા અલંકાર પણ કહે છે. બીજો એકરૂપતાનો નિયમ, જેને રૂપક અલંકાર તરીકે ઓળખીએ છીએ. જો ઉપમેય અને ઉપમાન વચ્ચે ભેદભાવ મટી જાય અને બંને એક જ હોય તેમ દર્શાવાય, જેમ કે વાક્યમાં જેવું કે જાણે આ બે શબ્દો છે એ ન હોય તો તે રૂપક અલંકાર બને. આના જેવું છે, બરાબર, જાણે કે આ છે, તો એવું ના હોય. ઉદાહરણ તરીકે બપોરે એક મોટું શિકારી કૂતરું છે, તો અહીંયા એકરૂપતાનો નિયમ લાગુ પડે છે. એક રૂપક તરીકે આપેલું છે બપોર, એટલે શિકારી કૂતરું છે એ રૂપક છે. કોના જેવું છે, કેવું છે, એવું બધો આ શબ્દનો ઉપયોગ થતો નથી. ત્રીજો નિયમ સંભાવનાનો નિયમ છે, જેમાં ઉત્પ્રેક્ષા અલંકાર તરીકે આપણે ઓળખીએ છીએ. જો ઉપમેય એ જ ઉપમાન હોય, જો ઉપમેય એ જ ઉપમાન હોય તેવી માત્ર કલ્પના કે સંભાવના કરવામાં આવે અને વાક્યમાં જાણે, રખે, શકે જેવા શબ્દો આવે તો તે ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. તો ઉદાહરણ તરીકે હૈયું, જાણે, ઝાકળ, હિમાલય, બરાબર. જાણે શબ્દનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે એટલે સંભાવના છે કે હૈયું કેના જેવું છે? જાણે, ઝાકળ, હિમાલયની અંદર જે ઝાકળ પડતો હોય એવું હૈયું છે. તો એની સંભાવના છે કે આવું હૈયું છે. જાણે અને રખે, શકે આવા શબ્દોનો ઉપયોગ જે વાક્યમાં વિધાનમાં કરવામાં આવતો તો એને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. માનવીય વર્તનનો નિયમ, જેને સજીવારોપણ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ નિર્જીવ વસ્તુ, પથ્થર, નદી કે ઝાડ, સાંભળજો, જ્યારે કોઈ નિર્જીવ વસ્તુ, પથ્થર, નદી કે ઝાડ મનુષ્યની જેમ હસતા, રડતા કે ચાલતા દર્શાવાય ત્યારે આ નિયમ મુજબ સજીવારોપણ અલંકાર થાય. તો અહીંયા નિર્જીવ વસ્તુને સજીવ બનાવવાની વાત થઈ. તો એમાં ઉદાહરણ તરીકે આપણે ખાસ અહીંયા ચિત્રમાં ખૂબ સરસ રીતે દર્શાવ્યું છે કે નિર્જીવને સજીવ એટલે કે માનવીય વર્તન આપવું. દાખલા તરીકે ઉદાહરણ તરીકે સૂર્ય હસીને કિરણો વેરાવે છે, બરાબર ને, કેટલું સરસ વિધાન અહીંયા આપ્યું છે, હસીને, બરાબર, તો કિરણો વેરાવે છે. તો આ માનવીય વર્તનનો નિયમ થયો. તો અહીંયા અલંકારો શબ્દને સુંદર, પ્રભાવશાળી બનાવે છે. તેથી જ કાવ્યમાં અને ભાષામાં મીઠાશ અને તેજ આવે છે. અલંકારના કેટલાક નિયમો હોય છે અને કેટલાક અંગો હોય છે, આપણે જાણીએ. તો નિયમો અને અંગો વિશે આપણે જાણીએ કે ગુજરાતી વ્યાકરણમાં અલંકારોને ઓળખવા અને એને સમજવા માટે મુખ્ય 3 નિયમો અને અંગો હોય છે, જેના આધારે આખી રચના ગોઠવાય છે. ખાસ કરીને અર્થાલંકારને સમજવા માટે આ 3 પાયાના નિયમો જાણવા ખૂબ જરૂરી છે. તો આ 3 નિયમો સરખામણી આધારિત અલંકારને સમજવા માટે ખૂબ ઉપયોગી છે. પહેલું છે ઉપમેય. જે વસ્તુ કે વ્યક્તિની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહેવાય. જેમ કે મુખ ચંદ્ર જેવું સુંદર છે, આમાં મુખ ઉપમેય છે, બરાબર. એટલે આ અંગ પણ ખાસ જરૂરી છે. બીજું ઉપમાન. ઉપમાન એટલે કે જે પ્રખ્યાત વસ્તુ
કે વ્યક્તિ સાથે સરખામણી કરવાની હોય તેને ઉપમાન કહેવાય. ઉપમેય કોને કહેવાય? કે જેની સાથે સરખામણી કરવાની છે, બરાબર ને, એને ઉપમેય કહેવાય. અને સરખામણી કોની સાથે કરવાની? પ્રખ્યાત વસ્તુ સાથે સરખામણી કરવાની છે, તેને ઉપમાન કહેવાય. જેમ ઉપરના વાક્યમાં ચંદ્ર ઉપમાન છે. ત્રીજી વસ્તુ છે ઉપમાનવાચક શબ્દો, જેમાં સરખામણી દર્શાવવા માટે કેટલાક ખાસ શબ્દો વપરાય છે, જેમ કે જેવું, સમૂહ, સદૃશ, સરખું, જાણે, બરાબર. આવા બધા શબ્દો જ્યારે વપરાતા હોય કાવ્યમાં છે, ભાષામાં, વાક્યમાં છે, તો આ ત્રણ પાયાને સમજી લો એટલે અલંકાર ઓળખવો ખૂબ જ સમજવો ખૂબ જ સરળ પડી જાય છે. ત્રણ વસ્તુ આપણે ખાસ અલંકારની અંદર ઓળખતા આવડવી જોઈએ. તો આ અંગો હતા. આગળ વધારે બીજા શબ્દ અલંકારો છે. આગળ આપણે કયા અલંકાર જોયા હતા? અર્થાલંકારના નિયમો જોયા હતા. અહીંયા શબ્દાલંકાર ઓળખવાના નિયમો કેટલાક છે. તો શબ્દાલંકારમાં વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, યમક અને પ્રાસ સાંકળી, આ ત્રણ અલંકારો છે. એને ઓળખવા માટે કેટલીક નિયમ છે, કેટલીક ચાવી છે. તો પેલું વર્ણાનુપ્રાસમાં વાક્યમાં એક જ અક્ષર, અક્ષર એટલે વર્ણ, ઓછામાં ઓછો 3 કે તેથી વધુ વાર શરૂઆતમાં આવે. એની ઓળખની ચાવી શું? તો કે એક જ અક્ષરનું પુનરાવર્તન થાય. દાખલા તરીકે કાળુએ કાગળ કાપ્યો, બરાબર, તો ક અક્ષરનો વારંવાર ઉપયોગ થયો. બીજો શબ્દાનુપ્રાસ એટલે કે વાક્યમાં એક સરખા લાગતા બે જુદા જુદા શબ્દો આવે અને બંનેના અર્થ અલગ અલગ હોય, બરાબર. એની ઓળખવાની ચાવી શું? તો કે શબ્દોના પ્રાસ સરખા હોય. દાખલા તરીકે અખાડામાં જવા મેં ઘણીવાર જવાસા ખાધા, બરાબર. તો અહીંયા શબ્દો છે એ એક સરખા લાગે છે, પરંતુ એના અર્થો અલગ અલગ હોય છે. પ્રાસ સાંકળી એટલે કે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ, કોઈ પણ કાવ્ય હોય તો એનો છેલ્લો શબ્દ એક પંક્તિનો, બીજી પંક્તિનો પહેલો શબ્દ, વચ્ચે પ્રાસ મળતો હોય, સંબંધ હોય, બરાબર છે. રાઇમ્સમાં ખાસ કરીને આપણને જોવા મળે છે. તો એની ઓળખવાની ચાવી આવી છે કે વચ્ચેના બે શબ્દો વચ્ચે પ્રાસ મળતો હોય છે. દાખલા તરીકે વિદ્યા, ભણ્યો, જહે, તે, ઘર, વૈભવ, રહી. તો આ રીતે કેટલાક જે શબ્દો છે, પહેલો શબ્દ અને છેલ્લો શબ્દનો વચ્ચેનો કંઈક પ્રાસ બેસતો હોય તો એવા પ્રાસ સાંકળી અલંકાર કહેવાય. આ શબ્દ અલંકારો છે, જેમાં શબ્દો ઉપર ભાર દેવામાં આવે છે, અર્થ ઉપર નહીં. તો શબ્દ અને અવાજ પર આધારિત અલંકાર છે. એના આવા નિયમો કેટલાક છે. એ નિયમો ખાસ આપણે જાણીએ તો અલંકાર સમજવો ખૂબ જ સરળ પડે છે. તો અર્થાલંકાર ઓળખવાના નિયમો, જેમાં શબ્દાલંકારમાં જોઈએ એમ સરખામણી, એકરૂપતા, સંભાવના, માનવીય વર્તન. આગળ આપણે આ વસ્તુ જોઈ લીધી, પરંતુ સમજૂતી માટે ને એની ઓળખવાની ચાવી માટે અહીંયા ફરી એકવાર જુદા સ્વરૂપે મૂકવાનો પ્રયાસ કર્યો છે. પેલો સરખામણીનો નિયમ છે કે જો વાક્યમાં ઉપમેય અને ઉપમાન વચ્ચે સીધી સરખામણી હોય અને વાક્યમાં જેવું, જેવો, સરખું, સમાન, તુલ્ય પેઠે જેવા શબ્દો દેખાય તો તે ઉપમા અલંકાર છે. ઉપમા આપવી એટલે કંઈક પ્રતિક આપવું. જેમ કે એની ચાવી એવી છે કે જોયું, જેવો, સરખું, સમાન, તુલ્ય પેઠે. દાખલા તરીકે તેનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, બરાબર, એટલે કેવું? ચંદ્ર. ઉપમા આપેલી છે. જેવું શબ્દનો ઉપયોગ અહીંયા ઓળખવાની ચાવી છે. એકરૂપતાના નિયમની અંદર ઉપમેય અને ઉપમાન વચ્ચેનો ભેદભાવ પટી જાય અને બંને એક જ હોય એમ દર્શાવાય. વાક્યમાં જેવું કે જાણે શબ્દ ન હોય તો તે રૂપક અલંકાર બને છે. તો એની ચાવી તરીકે આપણે આગળ ઉદાહરણ જોઈ લીધું હતું કે કોઈ સરખામણી કરતો શબ્દ નથી. તો બપોર એક મોટું શિકારી કૂતરું છે. બપોર કેવું છે? એટલે કૂતરાને સાથે એકરૂપ બનાવેલું છે. સંભાવનાનો નિયમ છે, જો ઉપમેય એક જ ઉપમાન હોય તેવી માત્રા કલ્પના કે સંભાવના કરવામાં આવે અને વાક્યમાં જાણે, લખી શકે જેવા શબ્દો આવે તો તે ઉત્પ્રેક્ષા અલંકાર જો હોય એવું કહી શકાય. તેની ચાવી તરીકે જાણે, લખી શકે, માને, કલ્પે વગેરે. તો હયું જાણે હિમાલય, બરાબર. તો જાણે શબ્દનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે. તો એ સંભાવનાનો નિયમ છે, એ અર્થાલંકાર છે, અર્થ નીકળતો હોય તેવું. માનવીય અલંકારમાં જ્યારે કોઈ નિર્જીવ વસ્તુ હોય અને પથ્થર, નદી કે ઝાડ મનુષ્યની જેમ હસતા, રડતા કે ચાલતા દર્શાવાય ત્યારે આ નિયમ મુજબ તે સજીવારોપણ અલંકાર કહેવાય. તો નિર્જીવ, સજીવ વર્તન આપવાની વાત છે, માનવી વર્તન આપવાની વાત છે. ઉષા સુંદરીએ હસીને ઢાંકણ ખોલ્યું. ઉષા એટલે અહીંયા કંઈક જુદો અર્થ છે. હસીને શબ્દનો ઉપયોગ અહીંયા ખાસ કરીને કરવામાં આવ્યો છે અને માનવીય વર્તન સાથે જોડવામાં આવ્યું છે. એટલે આ સજીવારોપણનો નિયમ છે અર્થાલંકારમાં.
તો આ જુદા જુદા અલંકારો આપણે ખાસ કરીને 2 પ્રકારના જોવાનો પ્રયાસ કર્યો, સમજવાનો પ્રયાસ કર્યો. મને આશા છે કે તમે આ અલંકારો છે ખૂબ જ સરળ રીતે સમજી ગયા હશો. તો અલંકારો બધા સમજવા બદલ ખૂબ ખૂબ આભાર. એજ્યુકેશન શ્લોકમાં આવું બધું જાણતા રહો, નવું શીખતા રહો, આગળ વધતા રહો અને જ્ઞાનને વહેંચતા રહો. તો આ ટોપિક છે અહીંયા પૂર્ણ કરું છું. નવા જ વિડીયો સાથે આપણે ફરી મળીશું. આગળ વધો. ધન્યવાદ.